જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 15મા અધ્યાયના 13મા શ્લોકમાં ભગવાને વાત કરી કે ગામાવિશ્ય, હું પૃથ્વીની અંદર પ્રવેશ કરું છું અને સર્વ પ્રાણીઓને પછી ધારણ કરું છું. પૃથ્વીની અંદર જે ધારણા શક્તિ છે, ઓજસા શબ્દ વાપરો. મારી શક્તિ, મારી પાસે જે તાકાત છે, તાકાતથી ભૂતાની ધારિયામી, હું દરેક પ્રાણીઓને ધારણ કરું છું. પછી ભગવાને સમષ્ટિની બીજી વાત કરતા એવું કીધું કે સર્વાહા ઔષધિ પુષ્ણામી, હું બધી ઔષધિઓનું પોષણ પણ કરું છું, પુષ્ટિ કરું છું, વૃદ્ધિ કરું છું. અને એ કેવી રીતે કરું છું? તો કે રસાત્મક ચંદ્ર વૃદ્ધવા, હું રસરૂપ ચંદ્રમાં બની અને આ બધું કામ કરું છું. ભગવાને ત્યાં સમષ્ટિ વિશેની વાત કરી અને અહીંયા વ્યષ્ટિ જગતની વાત કરે છે. હવે ભગવાન 14મા શ્લોકમાં, બહુ પ્રખ્યાત શ્લોક, 15મા અધ્યાયનો 14મો શ્લોક, પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી, ખરેખર એને વંદન છે, કોટી કોટી વંદન છે કે જેમણે જન માનસ સુધી ગીતાજીને પહોંચાડ્યા. અને એ વખતે પહોંચાડ્યા જ્યારે ગીતાજી સાવ વિસ્મરણ પામ્યા. વિદ્વાનો પાસે જ માત્ર ગીતાજી હતા. ત્યારે શાસ્ત્રીજીએ કામ કર્યું, પૂજ્ય દાદાએ, અને ગામડે ગામડે હજારો લાખો લોકોને ગીતામય બનાવી દીધું. એક એ જે વાતાવરણનું સર્જન કર્યું છે, અદ્ભુત સર્જન છે. અને એમણે જે ત્રિકાળ સંધ્યા આપી, અને એ ત્રિકાળ સંધ્યામાં જમતી વખતે બોલાતા શ્લોકમાં એક આ શ્લોકનો પણ ઉમેરો કરેલો છે. બહુ સરસ મજાનો શ્લોક, પ્રખ્યાત શ્લોક છે, ન સમજાવીએ તો સમજાઈ જાય તેવો. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણ અપાન સમાયુક્ત પચામ્ય અન્નમ ચતુર્વિધમ. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમ આશ્રિત, પ્રાણીનામ દેહમ આશ્રિત, સર્વ પ્રાણીઓના શરીરમાં રહેવા વાળો. અહમ એટલે હું, પ્રાણીનામ દેહમ આશ્રિત, અહમ સર્વ પ્રાણીઓના શરીરમાં રહેવા વાળો હું, પ્રાણ અપાન સમાયુક્તા, પ્રાણ અને અપાનથી યુક્ત, વૈશ્વાનરો ભૂત્વા, વૈશ્વાનરો ભૂત્વા, વૈશ્વાનર એટલે જઠરાગ્નિ, આપણી જે જઠરની અગ્નિ છે, પેટની ભૂખ લાગે ત્યારે જે અગ્નિનો અનુભવ કરે એને વૈશ્વાનર નામનો અગ્નિ કહેવાય. અગ્નિના અનોખા અનોખા નામ. સમુદ્રની અગ્નિ હોય સમુદ્રની અંદર તો એને વડવાનળ કહેવાય, જંગલની અગ્નિ હોય તો એને દાવાનળ કહેવાય. એમ પેટની અંદર રહેલો અગ્નિ છે એ વૈશ્વાનર છે. વૈશ્વાનર એટલે કે જઠરાગ્નિ થઈને, વૈશ્વાનરો ભૂત્વા, જઠરાગ્નિ થઈને, ચતુર્વિધમ અન્નમ પચામી, ચતુર્વિધમ ચાર પ્રકારના, અન્નમ એટલે અન્નને, ભોજનને, પચામી એટલે પચાવું છું, પાચન કરું છું. સર્વ પ્રાણીઓના શરીરમાં રહેવા વાળો હું, પ્રાણ અને અપાનથી યુક્ત વૈશ્વાનર થઈને ચાર પ્રકારના ભોજનને પચાવું છું. ભગવાને 12મા શ્લોકની અંદર અગ્નિની પ્રકાશક શક્તિ વિશે આપણે જોયું હતું કે યત આદિત્ય ગતમ, પછી ચંદ્રમશોચા અગ્નો, એ એમની જે પ્રકાશક શક્તિ વિશેની વાત કરી હતી. ત્યાં આપણે 12મા શ્લોકના સમજણ વખતે જોયું હતું કે પ્રકાશક શક્તિ શું છે. અહીંયા ભગવાન અગ્નિની બીજી શક્તિ, વૈશ્વાનર રૂપી જે પાચન શક્તિમાં પોતાના પ્રભાવનું વર્ણન કરે છે કે ત્યાં એમની અંદર મારો શું પ્રભાવ છે. જેમ આમની પહેલાના પૂર્વ શ્લોકમાં સમષ્ટિની વાત કરી હતી, અહીંયા વ્યષ્ટિની વાત ભગવાન કરે છે. ટૂંકમાં અગ્નિના જે બે કાર્ય છે, એક પ્રકાશ આપવાનું કાર્ય છે તે પ્રકાશક શક્તિ, અને બીજું પાચન કરવાની શક્તિ છે. આ બંને શક્તિ છે ભગવાનનો જ પ્રભાવ છે. બે કાર્ય ભગવાનનો જ પ્રભાવ છે. ભગવાન અહીં શું કહે છે કે પ્રાણીના દેહમ આશ્રિત, પ્રાણીઓના શરીરને પુષ્ટ કરવા માટે, એમને તાકાત આપવા માટે અથવા વૃદ્ધિ કરવા માટે હું, અને
પ્રાણીઓના પ્રાણની રક્ષણ કરવા માટે, પ્રાણોના રક્ષણ કરવા માટે ભગવાન શું કરે છે તો કે ભગવાન પ્રાણીઓના શરીરમાં રહે છે, શરીરની અંદર રહે છે, અને કઈ કઈ જગ્યાએ કેવા કેવા સ્વરૂપમાં રહે છે તો કે જઠરાગ્નિ તરીકે, જઠરની અંદર જઠરાગ્નિ તરીકે રહે છે. સમગ્ર સ્થાવર અને જે કાંઈ જંગમ સૃષ્ટિ છે એમાં આ શક્તિ કામ કરે છે. પછી સ્થાવર વૃક્ષ હોય, વેલી હોય, એમાં પણ પશુ પક્ષી મનુષ્ય આ તે કીટક બધા એમાં પણ, અને આ શક્તિને કારણે જ એમના શરીર છે ને એ વૃદ્ધિ પામે છે, વૃદ્ધ પ્રાપ્ત કરે છે. બીજું ભગવાને એવું કીધું પ્રાણ અપાન સમાયુક્ત. હવે જો શરીરમાં ખરેખર તો આ બે વાયુ મુખ્ય છે, પ્રાણ અને અપાન. આપણે 5મા અધ્યાય વખતે બધું બહુ વ્યવસ્થિત વાત કરી હતી. વચ્ચે ધ્યાન અને યોગનો એક મુદ્દો આવ્યો ત્યારે પ્રાણવાયુ, અપાન વાયુ. હવે ભગવાન શું કહે છે? પ્રાણ અપાન સમાયુક્તા. પ્રાણ અને અપાનને સમાન બનાવે, સમાન થઈને, યુક્ત થઈને. હવે ભગવાનનું એવું કહેવાનું છે કે આપણા શરીરની અંદર 5 મુખ્ય પ્રાણ છે, પંચ મુખ્ય પ્રધાન 5 છે. એક પ્રાણ નામનો વાયુ, બીજો અપાન છે, ત્રીજો સમાન છે, ચોથો ઉદાન છે, અને 5મો વ્યાન નામનો વાયુ. આમ 5 આપણા પ્રધાન વાયુ છે. આ સિવાય બીજા 5 છે, જેમ કે નાગ છે, વાયુનું નામ છે નાગ, પછી કુર્મ છે, ત્રીજો કુરકર છે, ચોથો દેવદત્ત છે, અને 5મો ધનંજય નામનો. આ 5 છે એ ઉપપ્રધાન વાયુ છે. ઓલા 5 મુખ્ય છે પ્રધાન વાયુ, આ ઉપપ્રધાન વાયુ. એક રીતે જોઈએ ને તો શરીરની અંદર એ પ્રાણના જ 10 પ્રકારો છે. હવે દરેકની જગ્યાઓ અલગ છે, દરેકે દરેક 10 પ્રાણના કાર્યો અલગ છે, પણ એ મૂળ છે કોણ? એનો મેઇન કોણ છે તો કે પ્રાણ ને અપાન છે, બે છે. એમાંય પાછો પ્રાણ મેઇન છે. દાખલા તરીકે પ્રાણવાયુ છે, એનું સ્થાન ક્યાં છે તો કે પ્રાણવાયુ છે આપણા હૃદયમાં બિરાજે છે, હૃદયમાં હોય છે. એમનું કામ શું છે તો કે એમનું શ્વાસ બહાર કાઢવાનું કામ છે. પ્રાણવાયુનું કાર્ય શું તો કે શ્વાસ બહાર કાઢવો. બીજું શું કામ છે તો કે બીજું કામ છે આપણે જે કંઈ અનાજ ખાઈએ છીએ ને એને પચાવવાનું કામ છે આ પ્રાણવાયુ કરે છે. પચાવવાનું કામ પ્રાણવાયુ કરે છે. દાખલા તરીકે સાયન્સમાં તમે જુઓ તો વિજ્ઞાન સ્વીકારે છે કે ખાધા પછી આપણને તરત ઊંઘ આવે છે. શું કામે? તો કે ખાધા પછી જે લોહી છે એ 85% લોહી છે ને એ જઠરમાં પાચન કરવા માટે જરૂર પડે, એટલે મગજને જે લોહી મળતું હોય ત્યાંથી લોહીની સપ્લાય ઘટાડી અને એ લોહીની સપ્લાય ક્યાં પૂરી પાડે છે? પાચન ક્રિયા માટે. એટલે મગજનો વિચાર આવવાના, નવા વિચાર ને બધું બંધ થઈ જાય. એટલે શું આવે? આપણને ઊંઘ આવવાનું ચાલુ થાય, વિચાર બંધ થાય. એટલે એ આપણે સમાધિ વખતે જે એક મૂક્યું હતું ત્યારે જોયું હતું વિચારની શૂન્ય અવસ્થા શું છે. એટલે હવે આ લોહી પૂરું પાડનાર તત્વ કોણ છે? ક્યાંથી સપ્લાય થાય છે લોહીની? તો કે હૃદયમાંથી થાય છે. અને હૃદયમાં સ્થાન કોનું છે તો કે પ્રાણવાયુનું સ્થાન છે. એટલે પ્રાણવાયુનું સ્થાન શું તો કે હૃદય છે. એનું કાર્ય શું? શ્વાસને બહાર કાઢવો અને ખાધેલા અન્નનું પાચન કરવું છે. પછી બીજો વાયુ કોણ છે તો કે અપાન નામનો વાયુ છે. તો એનું સ્થાન ક્યાં છે તો કે એનું સ્થાન ગુદા છે. તો એમનું કાર્ય શું છે તો કે શ્વાસ લેવો. આપણે જે શ્વાસ લઈએ છીએ એ અપાનને કારણે છે, શ્વાસ લેવો. બીજું એનું કામ શું છે તો કે બીજું કામ છે મળમૂત્રનો ત્યાગ કરવો. એ અપાન નામના વાયુનું કામ છે. હવે ત્રીજો વાયુ કોણ છે? પંચ પ્રધાન જે વાયુ છે એમાંથી ત્રીજો તો કે સમાન. તો સમાનનું સ્થાન કઈ જગ્યાએ? તો કે સમાનનું સ્થાન છે નાભીમાં છે, નાભીની અંદર છે. હવે એમનું કાર્ય શું? ત્યાં બેઠા બેઠા કરવાનું શું તો કે તમે જે કંઈ ખાધું છે એમાંથી જે કંઈ તમને રસ તત્વ પ્રાપ્ત થયું છે, પછી એ ખનિજ હોય, કાર્બોદિત પદાર્થ હોય, વિટામિન હોય, પ્રોટીન હોય, સુગર હોય, જે કંઈ રસ તમને મળ્યા છે ને એ રસને આ સમાન નામનો વાયુ નાભીમાં લઈ આવે છે. અને નાભીમાં બધી જ નસો ભેગી થાય છે અને એ બધાને સપ્લાય કરે છે. ત્યાંથી દરેક પ્રકારનો રસ આંખોની અંદર તેજ માટે
વિટામિન સી જોઈએ છીએ તો એ આંખો સુધી પહોંચાડનારો આ સમાન નામનો વાયુ છે, એનું એક કામ છે. ત્યાર પછીનો વાયુ કોણ છે? ચોથો છે ઉદાન. એનું સ્થાન ક્યાં છે? તો કે કંઠ છે. કંઠ એમનું સ્થાન. તો એમનું કાર્ય શું? તો કે જે ઉદાન વાયુનું કાર્ય શું? આપણે જ્યારે ભોજન કરીએ છીએ ત્યારે એ ભોજન વખતે ઘટ ભાગ જે હોય અને બીજો જે જલ ભાગ હોય એ બંનેને અલગ કરવાનું કામ કરે છે. ભોજનની અંદર ખવાતા ઘટ ભાગ અને જલ ભાગ છે એ બંનેને અલગ કરે છે. બીજું કાર્ય એનું શું છે? કંઠનું, કંઠમાં બેઠેલો જે આ ઉદાન વાયુ છે એમનું, તો કે બીજું કામ છે સૂક્ષ્મ શરીર. જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીરમાંથી બહાર ખેંચી લે છે, એને બહાર કાઢવાનું કામ કરે. સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીર માટે અંતિમ સમયે સૂક્ષ્મ શરીરે જેવો વિચાર તમારા મનમાં આવ્યો હશે એવું સૂક્ષ્મ શરીર બની ગયું છે. પછી આ ગળામાં બેઠેલો કંઠમાં જે ઉદાન નામનો વાયુ છે એ સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીરમાંથી બહાર કાઢે છે, બીજા શરીરમાં એમને લઈ જાય છે. ઘણી વખત અન્ય લોકમાં લઈ જાય છે, સ્વર્ગલોક છે, બ્રહ્મલોક છે, ત્યાં સુધી લઈ જવાનું કામ છે એ આમનું છે, ઉદાન નામના વાયુનું છે. એટલે એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય. પછી છેલ્લો મુખ્ય જે 5 વાયુ છે એમાં 5મો વાયુ છે વ્યાન. તો વ્યાન છે એનું સ્થાન કયું? તો કે આખા શરીરમાં ફરી શકે છે. વ્યાન નામનો વાયુ છે. એમનું કામ શું છે? તો કે અંગોને સંકોચવાનું કામ કરે છે અથવા ફૂલાવાનું કામ કરે છે. ઘણી વખત આપણને કાંઈ ન હોય ને ગોઠણમાં સોજો આવી જાય, દુખાવો થાય. આ સોજો શું છે? ત્યારે આપણે શું કહીએ છીએ? વાયુ પ્રકૃતિ છે, વા થઈ ગયો છે. વા એટલે શું છે? વાયુ છે. અને એ કયો વાયુ છે? તો કે વ્યાન નામનો વાયુ છે, જે આ સોજા લઈ આવવાનું, ફૂલાવાનું, શરીરને ફૂલાવાનું એનું કામ કરે છે. એ વ્યાન નામનો વાયુ છે. આ 5 મુખ્ય વાયુના કામ થયા. હવે જે 5 છે ગૌણ વાયુઓ છે એમાં સૌથી પહેલો કોણ છે? તો કે નાગ નામનો વાયુ. એનું કામ શું છે? તો કે ઓડકાર ખાવો એ એમનું કામ છે. વધારાનો જે ભરાણું છે એમને બહાર કાઢવું એ એમનું કામ છે, આ નાગ નામના વાયુનું. પછી બીજું કોણ છે? તો કે કુર્મ નામનો વાયુ. તો કુર્મનું કામ શું? આપણે 5મા અધ્યાય વખતે જોયું હતું કે આપણા જે આંખો પટપટે છે, નેત્રોને ખોલવા ને બંધ કરવા એનું કામ, એ કામ કોણ કરે છે? આ કુર્મ નામનો વાયુ કરે છે. પછી ત્રીજો કોણ છે? તો કે કુરકર નામનો વાયુ. તો કુરકરનું કામ શું છે? તો કે છીંક ખાવી એ કુરકરને આધારિત છે. પછી ચોથો કોણ છે? તો કે દેવદત્ત નામનો વાયુ. એમનું કામ શું છે? તો કે બગાસું ખાવું એ દેવદત્તનું કામ છે. અને 5મો છે ધનંજય નામનો વાયુ છે. એક મનાય છે એવું કે આ ધનંજય વાયુ છે, જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે ધનંજય વાયુ છે ને શરીરમાં જ રહે છે, એ બહાર નથી જતો. અને ધનંજય વાયુ પછી કરે છે શું? તો કે એમને ફૂલાવે છે. તમે જો માણસની ડેડ બોડી વધારે સમય થઈ જાય એટલે બોડી ફૂલવા માંડે, તો આ ફૂલાવાનું કામ છે ને આ ધનંજયનું છે. હવે ભગવાને અહીં શું કર્યું? તો કે પ્રાણ અપાન સમા યુક્ત પચામ્ય અન્નમ ચતુર્વિધમ. ભગવાને અહીં પ્રધાન 2 જ વાયુનું વર્ણન કર્યું, એક પ્રાણનું અને અપાનનું. અને પ્રાણવાયુ ખરેખર તો પહેલા રસને બધે પહોંચાડવાનું મુખ્ય કાર્ય તો તેમનું જ છે, બાકીના બધા તો ગૌણ છે. ભગવાને એ વાત કરી પચામ્ય અન્નમ ચતુર્વિધમ. હું 4 પ્રકારના અન્નનું, ભોજનનું પાચન કરું છું. હવે 4 પ્રકાર કેવી રીતે પાચન કરે છે? જઠરાગ્નિ રૂપે વૈશ્વાનરો ભૂતવા. હું વૈશ્વાનર બનીને પચાવું છું. હવે 4 પ્રકારના ભોજનની વાત આવી. તો ભોજન 4 પ્રકારના ક્યાં? તો કે પહેલું છે એ ભોજ્ય. ભોજ્ય એટલે શું? તો કે દાંતોથી ચાવીને જે આપણે ખાઈએ છીએ અને ગળે ઉતારીએ છીએ એને ભોજ્ય પદાર્થ કહેવાય. એટલે કે રોટલી છે, રોટલો છે, બીજું જે કંઈ આ ભજીયા ગાંઠિયા તે બધું દાંતોથી ચાવીને જે ખાઈએ છીએ એ બધું ભોજ્ય છે. પછી બીજો પ્રકાર કયો છે ભોજનનો? તો કે બીજો પ્રકાર છે પેય. તો પેય એટલે પીને, એટલે કે ગળી જઈએ છીએ આપણે, ચાવતા નથી, જેમાં દાંતનું કંઈ કામ નથી, ગળીને ખાઈએ છીએ. દાખલા તરીકે દૂધ છે, છાશ છે, રસ છે, પાણી છે, આ બધું છે એ પેયમાં આવે, બીજા પ્રકારમાં. પછી ત્રીજું છે ચોષ્ય. હવે ચોષ્ય એટલે શું? તો કે દાંતોથી ખાવાનું.
અને એમની અંદર જે રસ હોય છે ને એ રસને ગળે ઉતારી જવાનો અને બાકીનો જે કચરો વધે છે ને એને પાર ફેંકી દેવાનો. આવા જે પદાર્થો છે એ બધાને ચોષ્ય કહેવાય. દાખલા તરીકે શેરડી છે, પછી કેરી છે, આ બધા છે એ એમની અંદર આવે છે. શેરડી ને કેરી ને બધું. બીજું, જેટલી પણ સ્થાવર યોની છે, સ્થાવર સૃષ્ટિ છે, જેમ કે વૃક્ષ છે, વેલી છે, એ બધા આ જ રીતે ખાય છે. સ્થાવર સૃષ્ટિની બાજુમાં તમે ખાતર નાખી દો તો ખાતરમાંથી ખાવાની વસ્તુ બધી લઈ લેશે અને બાકીની જે માટી જેવી વસ્તુ છે ને એમને પડી રહેશે. તો સ્થાવર સૃષ્ટિનું આ રીતે ખાવાનું. અને ચોથો ભોજનનો પ્રકાર છે એ છે લેહ્ય. લેહ્ય એટલે જીભથી ચાટીને જે આપણે ખાઈએ છીએ. દાખલા તરીકે કોઈ ચટણી છે, મધ છે, આ બધી વસ્તુઓ જે છે લેહ્ય છે. ભગવાન કહે છે કે આ ચારેય પ્રકારના અન્નને હું તારા જઠરની અંદર જઠરાગ્નિ રૂપ વૈશ્વાનર રૂપ બની અને બેસી અને એમને હું પચાવું છું. આમ ખરેખર બધું જ કાર્ય છે ને ભગવાનથી થાય છે, પણ માણસ એવું માની લે છે કે આ હું કરું છું, એમ આ હું કરું છું એવું માની લે છે. ખાધું પ્રભુ પચાવે છે, લાલ લોહી બનાવે છે, એવું એક ભાવગીત મેં વર્ષો પહેલા સાંભળ્યું હતું કે એમની કૃપા કેવડી બધી છે. આ તો ઓલા નરસિંહ મહેતાના કાવ્યની જેમ કે હું કરું એ જ મોટી અજ્ઞાનતા, જેમ શકટનો ભાર શ્વાન તાણે. કૂતરું ગાડા હેઠે ચાલ્યું જતું હોય ને એવું લાગે કે આ હું જ ગાડું ખેંચું છું, ખરેખર તો એને છાંયે હોય. એમ પરમ કૃપાળુ આપણી અંદર આ બધી જ વ્યવસ્થા કરીને બેઠો છે. સરસ મજાનો શ્લોક કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણપાન સમાયુક્ત પચામ્ય અન્ન ચતુર્વિધમ પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.